તો હું શરૂ કરું એ પહેલાં એમ કહું કે પરીક્ષા તો આપણે હજુ 11 માર્ચે આપવાની છે અને અત્યારે જ આપણે બધા ગંભીર બેઠા છીએ તો હું શું વાત કરીશ. હસતા હસતા પરીક્ષા આપો તો એકવાર તમારા માટે જોરદાર તાલીઓ પાડો અને આમ લાઇટ મોડમાં બેસો. આમાંથી કેટલાકને પરણે લાવ્યા છે ને, પપ્પાએ કીધું કે ના આમાં રજીસ્ટ્રેશન કરાવો, અલ્પેશ સરે સરસ આયોજન કર્યું છે, આમાં મજા આવશે, અને પછી ઘરે જઈને કહેશો કે પપ્પા 3 કલાક બગડી ગયા. એવું લાગે છે? તો 3 કલાક વસૂલ કરવા છે ને, એકવાર તમારા માટે જોરદાર તાલીઓ પાડો. આજના એમાંય ખાસ કરીને રવિવારે બપોરના સમયે હસતા હસતા પરીક્ષા આપો સેમિનારમાં ઉપસ્થિત એસજીબીપી ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર પરમ આદરણીય શાસ્ત્રી શ્રી ધર્મવત્સલ દાસ સ્વામીજીને હું પ્રણામ કરું છું. એસજીબીપી ગુરુકુળના પ્રિન્સિપાલ સાહેબ, સ્વસ્તિક સ્કૂલના ડાયરેક્ટર મારા પરમ મિત્ર અલ્પેશભાઈ જોશી સાહેબ, જીતેશ સર, જિગ્નેશ સર, અન્ય આમંત્રિતો, અને હા, લાસ્ટ બટ નોટ લીસ્ટ તમે બધા મિત્રો. હસતા હસતા પરીક્ષા આપો ને એમાંય ખાસ કરીને મને નીચે પૂછ્યું, અહીંયા મારા ઇન્ટ્રોડક્શનમાં બધું ભારેખમ કીધું, એટલે વિદ્યાર્થીઓને સૌથી વધારે ગમતો અને ન ગમતો વિષય એટલે મેથેમેટિક્સ. 2 પ્રકારના લોકો હોય. એક વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ સબ્જેક્ટ. હમણાં જ મેં એક ન્યૂઝપેપરમાં મારો આર્ટિકલ હતો અને એનું ટાઇટલ જ હતું કે મેથેમેટિક્સ ઇઝ અ બોરિંગ સબ્જેક્ટ ઓર સ્કોરિંગ. આજે બોરિંગ અને સ્કોરિંગની વચ્ચે આપણે ફસાયા છીએ. બોરિંગ એટલા માટે છે કે આપણા કન્સેપ્ટ ક્લિયર નથી, અને સ્કોરિંગ એટલા માટે છે કે કન્સેપ્ટ ક્લિયર છે. ક્લિયર બધાનો કન્સેપ્ટ. તો કેવી રીતે કન્સેપ્ટ ક્લિયર કરવા અને છેલ્લા 1 માસમાં મેથેમેટિક્સમાં કેવી રીતે તૈયારી કરવી. અહીંયા મેથેમેટિક્સની વાત કરું છું. અહીંયા મારી સામે 12થના વિદ્યાર્થીઓ, જે લોકોને પણ મેથેમેટિક્સ સાયન્સના વિદ્યાર્થીઓ છે, તો મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી છે. કોમર્સના સ્ટુડન્ટ છે તો એકાઉન્ટ્સ, સ્ટેટિસ્ટિક્સ છે. તો હું એક એક્ઝામ્પલ તરીકે મેથેમેટિક્સ કહું છું, પણ મેથ્સ હોય, સાયન્સ હોય, સોશિયલ સ્ટડી હોય કે પછી 12થના કોઈ સબ્જેક્ટ હોય, તો હાઉ ટુ ડીલ વિથ ધ સબ્જેક્ટ. આપણે મોટે ભાગે છે ને બધા વાતો ભારેખમ સલાહો આપે કે બસ જો પરીક્ષા છે, ડરવાનું નથી, તણાવ વગર જવાનું છે. આવી બધી વાતો કરે ને એને હળવેકથી પૂછવું, તમારે 10માં કેટલા ટકા હતા? યાર અધિકાર જ નથી આ વાત કરવાનો. અહીંયા ભારેખમ વાતો બધા કરે, ભારેખમ આર્ટિકલો આવે, અને પછી પૂછો ને તો કે કાં, તો કે મને ગણિત નહોતું આવડતું એટલે આર્ટ્સમાં ગયો, પછી લેખક બની ગયો, હવે વક્તા તરીકે લોકોને સલાહ આપું છું. મફત છે ને, સલાહ મફત છે. હજી એના પર કોઈ જીએસટી પણ નથી, અને ગમે તે લોકો આપે. અને કેટલાક તો ખિસ્સામાં નાના સલાહના બંડલ્સ હોય, આમ ખોલીને આપી દે, આમ ખોલીને આપી દે. તો હું કોઈ સલાહ નથી આપવાનો, બહુ રિયાલિટી ઉપર વાત કરવાનો છું કે આપણે લોકો ક્યારેય પ્લાનિંગ સાથે સ્ટડી કરતા નથી. આજે હું તમને થોડું પ્લાનિંગ કેમ કરવું એની વાત કરું છું. કારણ કે હમણાં જ વાત કરી એન્કરશ્રીએ, બહુ મને મજા આવી એક આમ લાઈવ એટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે. એમણે કહ્યું કે રાત્રે તમે વાંચો છો, કેટલા વાગ્યા સુધી વાંચો છો? 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી. કેટલાક બહાદુરોએ કીધું નહીં, બાકી 4, 5 વાગ્યા સુધી વાંચતા હોય. અને શરૂઆત 12:30 1 વાગ્યા પછી થાય. 1:30 વાગે મમરાના ડબલા ખુલે, 2 વાગે વળી 12મા ધોરણના વિદ્યાર્થીઓ તો ચા પીવા જાય. એટલે સરવાળો કરો ને તો 5 વાગી ગયા, પણ વાંચ્યું કેટલું? તો કે 1.5 કલાક. અને પછી બીજા દિવસે 12 વાગ્યા સુધી સૂતા હોય. પપ્પા વળી એમ કે શું પડ્યો છો? તો કે મમ્મી કે ના ના વિચારોને ડિસ્ટર્બ ન કરતા, આખી રાત જાગ્યો છે. આખી રાત મિત્રો ભેગા થઈને જાગ્યા હોય. એને જાગરણ ન કહેવાય, ઉજાગરો કહેવાય. આપણે જાગરણ અને ઉજાગરા વચ્ચે આ તફાવત છે. એટલે જાગરણ નથી કર્યું. તમે કેટલું વાંચો છો ને બહુ અગત્યનું છે. એટલે જે મને આગળ પાછું કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં તમે રીડિંગ કરો. 3 to 6 એ ટાઈમ ક્વોલિટી ટાઈમ છે. તમે કેટલું વાંચો છો 1 સેકન્ડ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ કેવું વાંચો છો. અને આપણે મોટે ભાગે કોઈને પૂછીએ ને કે કેટલું વાંચ્યું, તો કે 2 કલાક, 3 કલાક. અરે યાર, રીડિંગ કોઈ દિવસ કલાકમાં ન મપાય, એને ક્વોલિટીમાં મપાય. કે કેટલું વાંચ્યું, તો કે મારે આજે વિજ્ઞાનના 5 પ્રશ્નો પાકા થઈ ગયા. જો પહેલો મુદ્દો બધા મગજમાં નોંધજો તો ધક્કો વસૂલ છે. આપણે કોઈ પણને પૂછીએ કેટલું વાંચ્યું, તો આપણે શું કહીએ છીએ? કલાકોમાં માપીએ છીએ ને.
અને એટલે તો જો તમે કંપનીમાં બધાય છે ને કલાકો વર્કિંગ અવર્સ કોર્પોરેટ કંપનીમાં હવે વર્કિંગ અવર્સ જતા રહ્યા. કર્મચારીની ઈચ્છા થાય ને, ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક આ બધી કંપનીના કર્મચારીઓનો વર્કિંગ અવર્સ કોઈ ફિક્સ નથી હોતા. 1 કલાક કામ કરી અને એની ઈચ્છા થાય તો એ પોતાના ટેબલ પરથી ઉઠી અને એની ઓફિસમાં જ જીમ હોય ત્યાં જઈને કસરત કરવા માંડે, કોફી શોપ હોય ત્યાં જઈને કોફી પીવે, ઈચ્છા થાય તો પેસ્ટ્રી ખાય. કારણ કે એને ક્વોલિટી ઓફ વર્ક, કેટલા કલાક ઓફિસમાં છે, ઈચ્છા થાય તો બપોરે 2 વાગે ઈચ્છા થાય તો બહાર નીકળી પોતાની કાર લઈને ઘરે જતા રહે. એ કે કેમ તો કે સર આજ કંઈ ક્લિક નથી થતું, આજે મૂડ નથી. અને ક્લિક થાય ત્યારે 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી એ કોર્પોરેટ ઓફિસમાં બેઠા હોય છે. તો ટાઈમ અગત્યનો નથી, ક્વોલિટી ઓફ વર્ક અગત્યનો છે, ક્વોન્ટિટી નહીં. તો પહેલું કામ કે રોજે રોજ તમે નક્કી કરો કે આજે મારે આ 4 પ્રશ્ન વિજ્ઞાનના પાકા કરવા છે, આજે મારે સામાજિક વિજ્ઞાનના 3 શોર્ટ નોટ પાકી કરવી છે, આજે મેથેમેટિક્સનું એક ચેપ્ટર કરી નાખવું છે. અને જો આ પ્રકારે કામ કરો તો હું બહુ સ્પષ્ટતા સાથે કહું કે 10મા ધોરણનું મેથેમેટિક્સ 14 પ્રકરણ છે. આખું પ્રકરણ ઉદાહરણ સહિત ગણવા બેસો ને તો નાનામાં નાના પ્રકરણને પોણો કલાકથી કલાક લાગે ને મોટામાં મોટા પ્રકરણને 1.5 થી પોણા 2 કલાક લાગે. એવરેજ 1.5 કલાક પકડીને ચાલો તમે તો 14 પ્રકરણ તમારે ગણવાના છે. કોઈ મારા જેવો સ્લો લર્નર હોય, બહુ ઠોઠ ને નબળા ને હોશિયાર ને એવું બહુ ન કહેવું. કારણ કે હોશિયાર અને નબળા વચ્ચે આપણે ઠોઠ કહીએ છીએ, એને વચ્ચે ફેર શું ખબર છે? એકને પરીક્ષા પહેલાં ભૂલાઈ જાય છે અને બીજાને પરીક્ષા પછી ભૂલાઈ જાય છે. અને જો કોઈને ચેલેન્જ કરવી હોય, ટેસ્ટ આપવી હોય તો આપણે પ્રયોગ કરી લઈએ. મોટાભાગે બધા 10મા અને 12માના વિદ્યાર્થીઓ છો ને, ચેલેન્જ માટે તૈયાર છો? ચાલો કોઈ એક વ્યક્તિ આંગળી ઊંચી કરીને ચેલેન્જ માટે અહીંયા આવો. હું નાના પ્રશ્નો પૂછીશ. આવો 10મા ધોરણનો કે 12મા ધોરણનો એક વિદ્યાર્થી અહીંયા આવો. મારો બહુ સિમ્પલ પ્રશ્ન છે, ત્યાંથી જ જવાબ આપી દેજો ને. 6ઠા ધોરણમાં ગુજરાતીમાં બીજા પ્રકરણનું શું નામ હતું? હું નામ પૂછું છું, પ્રશ્ન તો પૂછતો જ નથી. 6ઠા ધોરણમાં ગુજરાતીમાં બીજા પ્રકરણનું શું નામ હતું? 7મા ધોરણના વિજ્ઞાનના 7મા પ્રકરણમાં કયા સિદ્ધાંતોની વાત હતી? સાહેબ જવા દો ને, 7મા ધોરણમાં મારે 95% હતા. જો માર્કશીટ બતાવું એટલે તો કહું છું. ભણેલું બધું ભૂલાઈ જાય પછી યાદ રહે એનું નામ કેળવણી. તો જે હોશિયારથી પરીક્ષા પછી ભૂલી જાય છે, નબળાથી પરીક્ષા પહેલા ભૂલી જાય છે. માર્કનું ઇમ્પોર્ટન્સ છે. હું તમને કોઈ સ્પર્ધામાં નાખીને ડરાવતો નથી. સર્વાઇવલ ટુ બી બેટર, યોગ્ય તમને ચેલેન્જ હોય અત્યારે આપણે યોગ્ય થવું પડે છે. આપણું એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ માટેની લડાઈ છે. તો પરીક્ષા આપવાની છે ત્યારે મેમરી 2 પ્રકારની છે, એક શોર્ટ ટર્મ મેમરી, એક લોંગ ટર્મ મેમરી. જો ટૂંકા ગાળાની યાદદાસ્ત, તમે કોઈ સારું પિક્ચર જોઈને આવ્યા હોય ને એટલે બધાને યાદ હોય. કોઈ દિવસ આપણે કંઈ ઘણા એમ કે સાહેબ મને યાદ રહેતું નથી, વાંચું છું. ફરીથી કહું છું, તમે વાંચતા નથી, તમે કલાકો પસાર કરો છો. બુકની સામે બેસીને કલાકો પસાર કરશો, યાદ નહીં રહે. લખી લ્યો, નહીં રહે યાદ ક્યારેય. પણ નક્કી કરો કે આજે આ 2 પ્રશ્નો પાકા કરવા છે. આમાંથી બધાને હું કહું હમણાં, ગોતી લો શ્વાસનો ખલાસ, ગોતી લો. આવડે છે ને બધાને? કોઈએ મારા જીપીટી ગોતી લો એ મારા જીપીટી કોઈ પણ વારંવાર આપણી સામે એવું તો આપણે ગણગણવા માંડ્યા. આપણું શોર્ટ ટર્મ મેમરી છે. 6 મહિના પહેલા તમારા મગજમાં કોઈ બીજું ગીત ચાલતું હતું, હજી 1-2 મહિના પછી કોઈક નવું ગીત ચાલશે. તો એમ શોર્ટ ટર્મ મેમરીમાં એ વસ્તુ હોય. તો જો લાસ્ટ મોમેન્ટ રિવિઝન LMR, આજે હું તમને એ સમજાવું છું કે તમે છેલ્લા દિવસોમાં આયોજનથી જો મહેનત કરો, એનું પુનરાવર્તન કરો અને આ પ્રકરણના કન્સેપ્ટ તો યાદ જ હોય પણ ફરી એક વખત નજર સામેથી જતા રહે ને તો ક્યારેય ન ભૂલાય. અને એટલે તો કહું છું, આપણું જે રાઈટ બ્રેન છે ને એ ચિત્રોની, સંકેતોની ભાષા યાદ રાખે છે. ઘણી વખત આપણે કોઈને એડ્રેસ કહીએ ને એટલે કે મને એમ યાદ નહીં આવે, પણ તમે એક કામ કરો, અહીંથી આપણે બહાર નીકળીને રૈયા ચોકડી થાય ને એટલું તમે ચાલો ને અમદાવાદમાં આશ્રમ રોડ પર એટલે એમનું શોપ આવી જાય. હવે અહીંયા ક્યાં આશ્રમ રોડ પર રૈયા ચોકડી આવી, પણ આપણે નોન ટુ અનનોન, આ તમારું જાણીતું છે કે અહીંથી રૈયા ચોકડી કેટલું ડિસ્ટન્સ છે, તો એને તમે રિલેટ કરીને ત્યાંનું એડ્રેસ સમજાવી શકો છો ને. ઇવન તમે એમ કહો મને એમ યાદ નહીં આવે, હું અહીંયા જઈશ ને તો રોડ યાદ આવશે. અત્યારે પણ જો તમે યાદ કરો, નબળા વ્યક્તિ એમ વિચારતા હોય ને તો શાંતિથી જુઓ, તમને તમારું પુસ્તક યાદ કરો, તમને ખબર છે કે તમારા પુસ્તકમાં પ્રમેય લેફ્ટ સાઈડ ઉપર છે, ઉપર આકૃતિ છે, અડધો આ પાના પર છે, થોડો બાકી રહી ગયો એટલે પેજ ચેન્જ થાય છે. આવું બધું નજર સામે છે, પણ આ મહાવરા વગર છે.
તો હવે એ કહેવાનું છે કે આપણે મહાવરો કરવો છે. તો કે મહાવરો કેવી રીતે કરશું? હું કોઈ એવી મેમરી ટેકનિક નહીં આપું, કારણ કે મેમરી ટેકનિક ને એ બધી વાતો કરનારાઓ છે, ઘણા બધા મિત્રો છે, મારે કોઈ સાથે વાંધો નથી, દુશ્મનાવટ નથી, પણ એક નાનું ઉદાહરણ આપી તો વાતાવરણ થોડું લાઇટ પણ થઈ જશે. એક જગ્યાએ એક ભાઈ એક સેમિનારનું બોર્ડ મારેલું કે ફક્ત 2 કલાકમાં 50,000 કમાઓ એવી ટેકનિક તમને આપવામાં આવશે અને ફી માત્ર 100 રૂપિયા. આ હોલ આખો ચિકાર ભરાઈ ગયો. અહીં મફત આયોજન કર્યું છે ને, એટલે વળી એમ થાય કે હશે નહીં હોય, મળશે નહીં મળે. 100 રૂપિયા એ આખો હોલ ચિકાર ભરાઈ ગયો. 800ની કેપેસિટી હતી, આખો હોલ ચિકાર ભરાઈ ગયો. એમાં કેટલાક કોમ્પ્લિમેન્ટરી વાળા હતા, પણ આખો હોલ ભરાઈ ગયો. પેલા 2 કલાક સુધી કૂદકા મારીને ઉદાહરણ આપ્યા અને અમિતાભ બચ્ચનજીની ને એ બધાની કાવ્યો કીધા ને બધું કહ્યું. 2 કલાક પૂરા થઈ એટલે બાળક જેવો એક જિજ્ઞાસા બાળક હતો, એને કીધું કે સર તમે કહ્યું કે 2 કલાકમાં 50,000 મળી જાય, કાંઈ આવી ટેકનિક હજી અમને સમજાણી નહીં. અરે ભાઈ કેટલા બધા ઉદાહરણ આપ્યા તને. તો કે ના પણ સર સમજાણું નહીં. ત્યારે એને બહુ સરસ કહ્યું કે આ સેમિનાર શરૂ થયો એને કેટલા કલાક થયો? લોકો 2.5 કલાક થયા. શું ફી ભરી તે? તો કે 100 રૂપિયા. કેટલા લોકો છે? તો કે 800. એમાંથી ફ્રીવાળા બાદ કરતા 500 જણાએ ભર્યા છે પૈસા, તો કે 50,000 મને 2 કલાકમાં મળી ગયા ને. એટલે અહીંયા વાત કરનારાઓ મોટાભાગે એ પોતાના અનુભવો કે પોતાને ગમતા પરસેપ્શનથી જ વાત કરે છે. પણ હું એમ નહીં કહું, એને બદલે એમ વિચારો કે આપણે એક પ્રશ્ન, એક ટોપિક, તમે એક નોંધ બનાવો કે આજે મારે મેથેમેટિક્સ પ્રકરણ 1 એના તમામ દાખલાઓ, ઉદાહરણો ગણી જવા છે. પછી એ ગણતા 1 કલાક લાગે, સ્લો લર્નર હોય તો 1.5 કલાક લાગે, વચ્ચે નાસ્તો કરવા બેઠા તો 1.5 કલાક લાગે, 2 કલાક લાગે. આજે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી સૂવું નથી, અને કાલ સવારે તો ઉઠી જ જવું છે. એમ ટોપિક વાઇઝ કમ્પ્લીટ કરતા જાઓ અને એ પ્રકારે કામ કરશો એટલે એક પ્રકરણ, કોઈ પણ ધોરણનું, કોઈ પણ સબ્જેક્ટનું એક પ્રકરણ કમ્પ્લીટ કરતા એટ મેક્સ 2 અવર્સ લાગે. પણ આપણે ફરીથી કહું છું કે પુસ્તક હાથમાં હોય, 2 કલાક વાંચ્યું છે, શું વાંચ્યું એની નોંધ નથી. તો પહેલો મુદ્દો, શું વાંચો છો એની નોંધ કરો. બીજો મુદ્દો, વાંચવા બેસો છો ને ત્યારે 3 પ્રકારની પેન લઈને બેસો: રેડ, ગ્રીન અને બ્લેક. જે ટોપિક, જે પ્રશ્ન, જે દાખલો આવડી ગયો, સમજાઈ ગયો, એના પર ગ્રીન માર્ક કરી નાખો, ગ્રીન સિગ્નલ, ગો અહેડ. જેમાં થોડો સંશય છે, થોડો ડાઉટ છે, હજી એકવાર રિવિઝન થઈ જાય તો સારું, તો ત્યાં તમે બ્લેક માર્ક કરો કે અહીંયા હજુ એકવાર જોવાની જરૂર છે. જે કન્સેપ્ટ કે જે દાખલો કે જે ટોપિક સમજાતો જ નથી, ત્યાં રેડ માર્ક કરો. તમારા સાથી મિત્રને, જરૂર પડે તો તમારા વિષય શિક્ષકને, તમારા માર્ગદર્શકને એઝ અર્લી એઝ પૂછી લો. અને બીજી વખત જ્યારે રિવિઝન કરવા બેસો ને ત્યારે 1.5 કલાક વાળું પ્રકરણ છે ને એ 40 મિનિટમાં, 30-40 મિનિટમાં પતી જાય. અને ત્રીજી વાર કરવા બેસો ને ત્યારે 10 મિનિટ જ લાગે, કારણ કે ગ્રીન સિગ્નલ વાળા છે એ પ્રશ્ન ફટાફટ નજર સામેથી જતા જાય, જાતો આવડે છે, અહીંયા એકવાર જોઈ જવાનું છે, આ જોઈ જવાનું છે. એટલે પરીક્ષા અગાઉના જે દિવસે ઘણા લોકો એવી સ્ટ્રેસ અનુભવતા હોય છે ને, એની પાસે કોઈ આયોજન નથી હોતું. પણ જો આ પ્રકારે નોંધ કરેલી હોય ને તો આખો કોર્સ, આખો અભ્યાસક્રમ શાંતિથી નજર સામેથી વિહંગાવલોકન નીકળી જાય. હું કોઈ કાર્યક્રમમાં જતો હોઉં ને ત્યારે હું તરત જ વિચારું મારી સામે કોણ ઓડિયન્સ છે, મારે એની સાથે શું વાત કરવાની છે. મારા ઘેરથી એ સ્થળે પહોંચતા વખતે ડ્રાઈવ કરતાં મગજમાં આ ચાલતું હોય કે આજે મારે શું વાત કરવી છે. પ્લાનિંગ તો હોવું જોઈએ ને કે ભાઈ ચાલો પડ્યા આવ્યા દેવા શું. અને આ પ્રકારે આપણે નથી કરતા ને, પરિણામે આપણને આઉટપુટ મળતો નથી. અને એક સરસ મજાનો નાનો પ્રયોગ તમારી સામે આજે કરવો છે. તમે બધા ટાઈમ મશીન વિશે તો સાંભળ્યું હશે, થિયરી ઓફ ટાઈમ મશીન. કે ટાઈમ મશીન એ એવી કલ્પના છે કે જેમાં આપણે બેસી જાય. અત્યારે આપણે બધાને ખબર છે આપણો યુનિટ, સમયનો યુનિટ છે એ દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ. હવે ટાઈમ મશીન એ એવી કલ્પના છે કે જ્યાં આ યુનિટ્સ છે એ બદલાઈ જાય છે. તો આપણે એક એવા મશીનમાં બેસી જાય કે જેમાં માત્ર 1 સેકન્ડ છે ને એ 1 દિવસમાં હોય, અને આપણે એમાં બેસી જાય. જવું છે ને ટાઈમ ટ્રાવેલમાં, અને આપણે ફોરવર્ડ જવું છે, એમાં બેકવર્ડ જઈ શકાય, પાછળ જઈ શકાય. તો આપણે બધા ટાઈમ મશીનમાં બેસી જાય. તમારો સીટ બેલ્ટ બાંધી લેજો બરાબર. આ ટાઈમ મશીનમાં બેસી જાય અને આ ટાઈમ મશીનમાં આપણે એટલી સ્પીડે જાય છીએ
કે બસ થોડી જ વારમાં 1 માસ પૂરો. અહીંયા જાન્યુઆરી પૂરો થવામાં છે, એ તો પૂરો થઈ ગયો. ફેબ્રુઆરી પૂરો, માર્ચ પૂરો, થોડી સ્પીડ વધારી છે આપણે. એપ્રિલ પૂરો, મે મહિનો પૂરો, જૂન. આજે જૂનની 10મી તારીખ છે અને સવારમાં જ છાપામાં વાંચ્યું. હવે તો વોટ્સએપ યુનિવર્સિટી છે ને આપણી, એમાં આવી ગયું કે બોર્ડનું રિઝલ્ટ આજે આવવાનું છે. સવારે 8 વાગે ઓનલાઈન મુકાવાનું છે. બધા બોર્ડનું રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ખોલીને બેસી ગયા છે. કોઈ કે મોબાઈલમાં વેબસાઇટ ખોલી છે, ઘણા લોકો સ્કૂલે પહોંચી ગયા છે. આજે તમારું બોર્ડનું રિઝલ્ટ છે, 10મા ધોરણનું છે, 12મા ધોરણનું રિઝલ્ટ છે. આજે તમારું રિઝલ્ટ છે અને ફટાફટ રિઝલ્ટ બધા પોતાનો નંબર નાખીને જોઈ રહ્યા છે. સ્કૂલના અલગ અલગ ખૂણામાં વિદ્યાર્થીઓ ઊભા છે, શિક્ષકો ઊભા છે. ક્યાંક ધીમો ધીમો હસવાનો અવાજ આવે છે, ક્યાંક રડવાનો અવાજ આવે છે. એટલે એક રિપોર્ટર આવીને દોડીને ગયા એક કોર્નર પર, થોડી ગર્લ્સ વાતો કરતી ત્યાં ગયા કે ચાલો બેન આજે રિઝલ્ટ છે, શું તમારું રિઝલ્ટ આવ્યું? એટલે છોકરી રડવા લાગી. એ કે સાવ ખરાબ રિઝલ્ટ આવ્યું છે. અરે શું થયું બેન? તો કે મેં 95 ધાર્યા હતા, મને 93% આવ્યા છે. તો કે હશે બેન, કાંઈ વાંધો નહીં. અરે પણ મારી મહેનત જોરદાર હતી, મેં બરાબર બધું લખ્યું હતું. મેં ફિઝિક્સમાં 100માંથી 100 ધાર્યા હતા. અરે કેમેસ્ટ્રી તો અલ્પેશ સરે મને કરાવ્યું હતું, એવું સરસ કરાવ્યું હતું કે મારે 100 આઉટ ઓફ 100 જ આવવા જોઈએ. મારે એમાં 94 આવે જ નહીં, મારે પેપર ખોલાવવું છે. શું પ્રોસિજર છે? આ બધી ઉકળાટ ચાલુ હતો. ઓકે, એને પડતા મૂકીને બીજા ખૂણે ગયા. તો બીજા ખૂણે 1-2 છોકરા હસતા, શું થયું? અરે પાસ થઈ ગયા, આપણે પાસ થઈ ગયા. 1-2 વિષયમાં ફૂદડી લાગી પણ પાસ થઈ ગયા. હવે આપણે ઓફિશિયલી 11માં આવી ગયા. તો બીજા ખૂણે વળી પાછું એક છોકરો નિરાશ હતો, ખરું એક વિષયમાં રહી ગયો. ત્રીજા ખૂણે વળી કોઈ નિરાશ હતો કે 2 માર્ક વધુ આવ્યા હોત ને તો મારે 70% થઈ જાય. મેં મારા પપ્પાને કીધું હતું કે 70% આવે ને તો મને બાઇક લઈ દેજો, 12મું પાસ થાવ તો. સર 2 માર્ક રહી ગયા. આવું આપણી સાથે બનતું હોય છે ને. હવે આપણી ગાડી ઊભી રાખી દઈ. ટાઈમ ટ્રાવેલ્સમાં તો ક્યાં જશું? રિઝલ્ટ આવી ગયું, ખરું કેમ સુધારવું? કોઈકને 2 માર્ક ઓછા પડ્યા છે, કોઈકને 2% ઓછા પડ્યા છે, કોઈકને 1 માર્ક ઓછો પડ્યો છે, કોઈક પાસ થવાના ફાંફા મારે છે. બધાને પોતાનું રિઝલ્ટ સુધારવું છે, પણ વી કાન્ટ. આપણે કાંઈ કરી શક્યું નથી, કારણ કે એમાં રિવાઇન્ડ કરવાની કોઈ ફેસિલિટી નથી. આપણે પાછા કેમ જવું? તો બધાએ જો વિઝ્યુલાઇઝ કર્યું હોય તો બધાને અંદરથી એવી ઈચ્છા થાય છે કે મારે મારું પરિણામ સુધારવું છે. તો ચાલો ઝડપથી પાછા આવી જાય. હજુ તમારી પાસે ફેબ્રુઆરી આખો મહિનો છે, માર્ચના 10 દિવસ છે, અને હું માનું છું 35-40 દિવસ બહુ ઓછા નથી હોતા. અને 6 વિષયની પરીક્ષા આપવાની હોય. એક વિષયને આશરે 6 દિવસ મળે. હવે દિવસમાં ન જાઓ, કલાકોમાં જાઓ. રોજની. અને ઘણાને પૂછીને તો 12 કલાક, 14 કલાક, 18 કલાક કામ કરી છે. વાતો સાંભળો યાર, 18 કલાક કામ બહુ થોડા લોકો કરતા હોય છે. અને એ થોડા 18 કલાક કામ કરનારાઓ છે ને, એ નરેન્દ્ર મોદી હોય કે અમિતાભ બચ્ચન હોય. કાંઈ આપણે બધા 18 કલાકની વાતો કરીએ, 18 કલાક કામ કરી છે, 16 કલાક કામ કરી છે. હું વાસ્તવિકતાની ભૂમિકા પર કહું, 1/3 ઓફ ધ ડે તમે વાપરો ને, 24 કલાકમાંથી 8 કલાક તમારે કામ કરવું જોઈએ, 8 કલાક તમારે સ્ટડી કરવું જોઈએ. અને 8 કલાક, ફરીથી કહું છું, કલાકની વાત આવી ને, મારી વાત હું ક્યારેય ભૂલીશ નહીં. 8 કલાક નહીં, ક્વોલિટી વર્ક તમે કરો તો 8 કલાકમાં કેટલા બધા પ્રશ્નો તૈયાર કરી શકો, કેટલા બધા પ્રકરણ કરી શકો. બહુ શરૂઆતમાં જ કહ્યું છું, મારી વાતને પૂરી કરતાં કરતાં મારી જ બોલેલી વાતને પાછો લઈ જઈશ કે સારામાં સારું મોટામાં મોટું પ્રકરણને 2 કલાક લાગે એવરેજ, અને નાના 10મા ધોરણમાં તો 1.5 કલાક લાગે. તો એનો મતલબ તો એમ થયો કે રોજના હું ઓછામાં ઓછા 4 થી 5 પ્રકરણ કરી શકું વિવિધ વિષયના. હવે તમે રોજના 5 પ્રકરણ કરો, 6 દિવસ મળે એક વિષયને, તો 30 પ્રકરણ છે. કોઈ વિષયમાં 30 પ્રકરણ છે? મેં તો કોઈ એવી ટેક્સ્ટ બુક જોઈ નથી. પાઠ્યપુસ્તક મંડળ સાથે તો હું 32 વર્ષથી જોડાયેલો છું. એવી તો કોઈ બુક મેં જોઈ નથી. સારું, એવરેજ મેક્સિમમ 15-16 ચેપ્ટર્સ હોય છે. તો એનો મતલબ થયો કે તમને એ વિષયનું પુનરાવર્તન કરવાનો મિનિમમ 3 વખત તક મળે છે. અને છેલ્લી વાત સાથે હું મારી વાતને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં, કારણ કે મારે પણ પૂજ્ય સ્વામીજીને સાંભળવા છે.
કારણ કે કંઈક નવું શીખીને જવું છે. અત્યારે તમે બધા ક્રિકેટર્સને જોવો છો તો બધામાંથી અમને કંઈક ને કંઈક મોટિવેશન મળતું હોય, અને આપણા આઈડોલ સતત ફરતા હોય, કે કોઈ વિરાટ કોહલીને ફોલો કરતું હોય તો કોઈ સૂર્યકુમાર યાદવને ફોલો કરતું હોય. આપણે ફોલો શું કરીએ તો કે એના જેવી હેરસ્ટાઈલ કરીએ, એના જેવા કપડાં પહેરીએ, પણ એના હાર્ડવર્કની કોપી કોઈ નથી કરતું. આપણે એના હાર્ડવર્કની કોપી કરવી જોઈએ. આપણે યુવાનો એના હાર્ડવર્કની કોપી કરવી જોઈએ. વર્ષો પહેલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યુ લીધો. ગાવસ્કરની આત્મકથામાં લખેલું છે. એને ગાવસ્કરને પૂછ્યું કે તમે લિટલ માસ્ટર, તમારી હાઈટ ઓછી છે, એ વખતમાં હેલ્મેટ નહોતા અને 6.5 ફૂટ ઊંચા વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરો. અત્યારના બોલર તો કાંઈ નથી હો. ત્યારના બોલરો એવા ફાસ્ટ બોલરો, તમે હેલ્મેટ નહોતા પહેરતા, લિટલ માસ્ટર કહેવાતા હતા, અને ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન, 34 સેન્ચુરી. ભલે રેકોર્ડ તૂટી ગયા, પણ એની આત્મકથામાં છે. આ કેવી રીતે પોસિબલ બન્યું? ત્યારે ગાવસ્કરે જે જવાબ આપ્યો છે ને, એ મારી વાતનો આજનો સાર છે. ગાવસ્કરે બહુ સરસ કહ્યું કે હું છે ને દરેક મેચ 3 વખત રમું છું. એટલે પેલા જર્નલિસ્ટે કહ્યું 3 ટાઈમ, હાઉ ઇટ પોસિબલ? તો કે યસ, હું દરેક મેચ 3 વખત રમું છું. તો કે કેવી રીતે? તો કે પહેલી ઇનિંગ મેચ રમવાની આગલી સાંજે હું માનસિક રીતે રમું છું કે આવતીકાલે મારે કયા કન્ટ્રી સામે રમવાનું છે, એની ઇન ટીમ કયા બોલર્સ છે, એમાંના કયા બોલર્સ મારે માટે ચેલેન્જિંગ છે, કયા ખેલાડી સામે હું વધુ વખત આઉટ થયો છું, કયા બોલરની કઈ વિશેષતા છે, કયા પ્રકારના બોલ મને વધારે પડકાર આપે છે. આ બધું જ હું સ્ટડી કરું છું. બીજા દિવસે મારી નોંધના આધારે હું રિયલ મેચ રમું છું. અને ત્રીજી ઇનિંગ મેચ પત્યા પછી કે આજના દિવસમાં કેટલા એવા બોલ હતા કે જેમાં હું ફટકારી શકું એમ હતો. આઈ હેવ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ બટ આઈ મિસ્ડ ઇટ. પણ હું તક ચૂકી ગયો. કેટલા બધા બોલ એવા હતા કે જેને હું ફટકારી શકું એમ હતો, પણ આઈ કાન્ટ. કયા બોલમાં હું આઉટ થયો, કયા પ્રકારના બોલે મને મૂંઝવ્યો, અને એ યાદી મારી નવી મેચ માટેની હોય. અને કોઈ ખેલાડી જ્યારે 3 ઇનિંગ રમીને જાય ને, ત્યારે જઈને સુનિલ ગાવસ્કર બને, કે પછી આગળ જતા હવે તમારો તેંડુલકર બને, કે પછી વિરાટ કોહલી બને. આ બધા એટલી મહેનત કરે છે. તો શું આપણે આપણા આ છેલ્લા 35 દિવસમાં એક વિષયને 3 વખત ન રિપીટ કરી શકીએ? અને કરી શકાય છે. ફરીથી કહું છું, કલાકોમાં જોશો તો ઓછું જ પડશે. આપણે કહીએ ને કે દેવાવાળો નથી દુબરો, ભગવાન નથી ભિખારી. આપણે કારણ કે આપણી તકલીફ એ છે કે આપણે એમ માની છીએ, આપણી જે ક્ષમતા છે ને એવું જ ઉપરથી માગી છીએ કે હે પ્રભુ બસ મને આટલું આપી દે, બસ બીજું કાંઈ નથી જોતું. પણ એ તો ખૂબ આપવા તૈયાર છે, આપણે લેવાનું છે. એટલે તમારી કલાકો છે એને વર્ક સાથે ડિવાઈડ કરો કે આજે મારે 5 પ્રશ્નો તૈયાર કરવા જ છે, આજે મારે એક ચેપ્ટર પૂરું કરવું જ છે. આ પ્રકારે વર્ક કરશો, ડેફિનેટલી યુ વિલ ગેટ રિઝલ્ટ. અને એ પરિણામનો આનંદ છે ને, એ ક્યારે આવે ખબર છે? તો કે મહેનત કરી હોય ને એને આવે. મહેનત કર્યા પછી તમને એમ કહેવામાં આવે ને કે ભલે ત્યાં બહુ મહેનત કરી, હવે એક કામ કર, આ વર્ષે તારે પરીક્ષા નથી આપી, ડ્રોપ લેવો છે. જે ડ્રોપ લેવાની વાત કરતા વિદ્યાર્થી હોય ને, એ એવા હોય કે જેને મહેનત કરી ન હોય, પછી બચાવ પ્રયુક્તિ હોય કે હવે એક કામ કરો ને, આ વખતે હું નીટ માંડી વાળું, હું નેક્સ્ટ ટાઈમ આપીશ. તમે જોજો, નેક્સ્ટ ટાઈમ મને નીટમાં ચાન્સ મળશે ને એટલે હું મેડિકલ ક્રેક કરીશ અને સારામાં સારી કોલેજમાં એડમિશન લઈશ. તો આ વર્ષે તને કોને ના પડી છે? જે આ વર્ષે નથી કરી શકતો એ આવતા વર્ષે કરવાની, અથવા તો બાય ચાન્સ લાગી જાય જુદી વાત છે. પણ આજે જેમ માની લો કે તમે બધાએ 10 જૂનનું રિઝલ્ટ જોઈ લીધું છે, સુધારવું છે, તો તમારી પાસે તક છે. લાસ્ટ અવરેજ 35 ડેઝ છે. આ 35 દિવસનો પૂરેપૂરો ઉપયોગ કરી લો અને ભરપૂર ઉપયોગ કરી ખૂબ સારું પરિણામ લાવો. અને હા, મેથેમેટિક્સમાં ક્યાંય પણ તમે મૂંઝાવ તો ઓનલાઈન પ્લેટફોર્મ છે, ડૉક્ટર અતુલ વ્યાસ મારું નામ છે, એ જ તમે યુટ્યુબમાં સર્ચ કરજો અને ફ્રી ઘણું બધું મેથેમેટિક્સનું મળશે. અને ફેબ્રુઆરીમાં હું લાઈવ સેશન દરેક ચેપ્ટરના દર વર્ષે મૂકું છું. આ વર્ષે પણ દરેક ચેપ્ટરના લાઈવ સેશન્સ પોણી કલાકના હશે, કે જેમાં 45 મિનિટમાં આખા પ્રકરણના તમામ મહત્વના કન્સેપ્ટની વાત કરશું. એટલે છેવાડાનો વિદ્યાર્થી, સરકારી શાળાનો વિદ્યાર્થી, એક નાનામાં નાના ગામડાનો વિદ્યાર્થી છે, એના સુધી આપણે પહોંચી શકીએ. અને એટલે તો કહું છું કે અહીં આવીને વાત કરવાનો અધિકાર ત્યારે છે કે આ કામ તો કરવું જ પડે. આ ન થાય તો માત્ર સલાહ આપી દઉં તો એ તો મફત છે.
તમને એ બધાને ખબર છે તમારા બધાના ઘરે એકાદા કાકા એકાદા મામા એકાદા ફુવા છે જ. એક કામ કરો ને, સાયન્સમાં મૂકી દો, મોઢામાં ફાંકી ભેરી હોય. તમારો દીકરાને સાયન્સમાં મૂકી દો, એ હાલ છે સાયન્સમાં દોડે એવો છે. પણ ભાઈ તમને સાયન્સ શું હોય, સાયન્સનો સ્પેલિંગ નથી આવડતો, સાયન્સમાં દોડે એવો છે. એક કામ કરો, કોમર્સમાં જવા દો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવી દો. આવા લોકોથી ચેતતા રહેવું, સલાહ પણ એની લેવી કે જે ખરેખર તપ્યો હોય. બાકી તો આપણે કહીએ છીએ ને કે ક્યાં સુધી સૂર્યની પ્રતીક્ષા કરીશું આ તમસ નગરે. મળ્યું છે આખું આગિયાનું, ચાલો ને સાથે મળીને જળહળી જઈએ. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. અહીંયા દિવ્ય ભાસ્કર અને સ્વસ્તિક સ્કૂલના સહયોગથી જે તમારી સાથે વાર્તાલાપ કરવાની તક મળી, પૂજ્ય સ્વામીજીની બેસરામાં વાત કરવાની તક મળી, એ બદલ હું અલ્પેશ સર અને ટીમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ. અને ધ્યાન રાખજો, 10 જૂને તમારી સ્કૂલનો ઇન્ટરવ્યૂ લેવાય ત્યારે તમે મોટા અવાજે બોલો કે મારું રિઝલ્ટ મારી ક્ષમતા પ્રમાણેનું છે. થેન્ક યુ વેરી મચ.